નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। દર મહિને મળશે 2000 રૂપિયાની આર્થિક સહાય। આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી સબસિડી બંધ થશે। વાહન ચાલકો માટે હેલ્મેટના નવા નિયમોને લઈને નવી જાહેરાત। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જીએસટી દર ઘટ્યા પછી જાણો તમને શું થશે ફાયદો। એક સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં થયો છે 15 રૂપિયાનો વધારો। ખેડૂતો માટે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન। વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયાની આર્થિક સહાય। કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને મળશે વળતર। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। લગ્ન કરશો તો સરકાર આપશે 12000 રૂપિયાની આર્થિક સહાય। સહાય જાહેર થઈ પરંતુ હજુ સુધી મળી નથી। ખેડૂતો માટે મોટી માંગ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક આવી ગઈ છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ફરી એક વખત વધશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે। નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ રહેશે, જેના કારણે મિત્રો ગુજરાત નજીક 27 થી લઈને 5 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે। 10 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડશે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને જેની સીધી અસર ગુજરાત રાજ્યમાં થશે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર। કાર્ડ ધારકોને હવે ઘઉં, ચોખા ઉપરાંત મીઠું, બાજરી અને રસોઈ તેલ પણ મળશે, જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્ય સબસિડી દરે ઉપલબ્ધ થશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે। સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં, ચોખાને વધારીને 7 કિલો કરવાની યોજના છે, જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે। સાથે સાથે મિત્રો રાશન કાર્ડને લઈને બીજા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકોને 2000 રૂપિયા મળશે। રાશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે। ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે। ખાસ મિત્રો તહેવારો નજીક આવતા આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધી શકે છે। સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને મફત જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ લાભ મળશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરામાં હેલ્મેટનો નિયમ લંબાવાયો। વડોદરામાં ફરજિયાત હેલ્મેટના નિયમ હવે 1 ઓક્ટોબરથી લાગુ થશે। પોલીસે નાગરિકોને હેલ્મેટ ખરીદવા માટે વધુ 15 દિવસની મુદત આપી છે। પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણયથી જાહેરાત કરતા જણાવાયું છે કે 30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। આ નિર્ણય પહેલા બજારમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ હેલ્મેટની ખરીદી કરી હતી। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે તાજેતરમાં જીએસટી સુધારા હેઠળ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અને તેનો ઉદ્દેશ્ય સામાન્ય માણસના રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓને વધુ સસ્તી બનાવવાનો છે। આ સુધારા હેઠળ જીએસટી કાઉન્સિલિંગે ઘણી વસ્તુઓ પરના કર દરોમાં ઘટાડો કર્યો છે। ફક્ત 5% અને 18%ના 2 કર છે એ મંજૂર થયા છે। નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। આનાથી બિસ્કિટ, સાબુ, ટૂથપેસ્ટ જેવી ઘણી રોજિંદી વસ્તુઓ પણ સસ્તી થઈ શકે છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી સબસિડી બંધ થશે। એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરવાથી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં। ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર
ઉપર લગભગ 79 રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયા સુધીની સબસિડી મળે છે, જે વર્ષમાં મહત્તમ 12 સિલિન્ડર ઉપર ઉપલબ્ધ છે. જોકે કૌટુંબિક આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આધાર લિંક ન હોય તો તમારી સબસિડી અટકી શકે છે. એલપીજી કનેક્શનને ઓનલાઈન અને ઓફલાઈન લિંક તમે કરી શકો છો. મિત્રો, તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જીએસટી સુધારા બાદ ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવશે. ખેડૂતોને મોટો ફાયદો થશે. ટ્રેક્ટર પરના 12% અને તેમના પાર્ટ્સ પરના 18% જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે. પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં 35,000 લઈને 45,000 રૂપિયા સુધીનો વધારાનો લાભ ખેડૂતોને મળશે. કૃષિ યાંત્રિકીકરણ યોજના ખેડૂતોને લાભ આપવા માટે સાધનોની ખરીદીની સમયમર્યાદા 22 સપ્ટેમ્બર સુધીથી કહી શકે કે આગામી 30 દિવસ સુધી આ યોજના છે લંબાવવામાં આવી છે, જેથી ખેડૂતોને પણ ઘણો બધો ફાયદો થશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર. ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિના વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય સહિતના અનેક પ્રોત્સાહન આપવામાં આવે છે. જે પૈકી પ્રાકૃતિક કૃષિ માટે સૌથી જરૂરી અને એવી દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે મોટી માંગો થઈ રહી છે. શું થશે હવે? ખેડૂતોના હિતમાં જ્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પાસે 4 માંગણીઓ કરીને અમેરિકન કપાસ પર ફરીથી 11% આયાત ડ્યુટી લગાવવી જોઈએ. ભારતીય ખેડૂતોના કપાસ પર એમએસપી 2100 રૂપિયા પ્રતિ 1 મણ નક્કી થવી જોઈએ. કપાસ પર 2100 રૂપિયા પ્રતિ 20 કિલોના દરે ખરીદવા જોઈએ. ખેડૂતોને ખાતર, બિયારણ વગેરે સબસિડી આપવી જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળે. કપાસના ખેડૂતો ઉપરાંત તેમને સુરતના હીરા ઉદ્યોગોની પણ વાત કરી છે. સુરત હીરાના બેરોજગાર બન્યા છે અને આપણે જણાવી દીધું અને તેના સંતાનો છે પણ સ્કૂલ ફી ભરી શક્યા નથી. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદથી જ્યારે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તો ખેડૂતોને જાણો કેટલા રૂપિયાની સહાય મળશે. તો મિત્રો, આપણે જણાવી દઈએ જ્યારે વર્ષ 2024માં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું અને આને ભાગરૂપી વળતર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. કૃષિ વિભાગે જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે મંગાવવામાં આવશે અને આ સહાય અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના 6 એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોના પાક નુકસાન વર્ષ 2024માં થયું હતું. મિત્રો, આપણે જણાવી દીધું તો જે ખેડૂતોને 33%થી વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને જ આ સહાય મળવા પાત્ર રહેશે. સહાય ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને 2 રીતે સહાય મળશે. સ્ટેટ ડિપોઝિટ હેઠળ અથવા તો ખેડૂતોને 8,500 રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા બજેટમાંથી પ્રતિ હેક્ટર દીઠ 2,500 રૂપિયા એમ ટોટલ કહી શકાય કે મિત્રો 11,000 રૂપિયાની સહાય છે કે જે ખેડૂતોને મળશે. આ સહાય ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે. 13 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 4 વર્ષ પૂર્ણ થયા. આ ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ વિકાસને સતત આગળ વધારવા માટે જાહેરાત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારત 1947ના સંકલ્પ અનુસાર કહી શકાય કે મિત્રો રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ શિક્ષણયુક્ત ભવિષ્યના શિક્ષણ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 2 નવી યોજના જાહેર થઈ હતી. એક નમો લક્ષ્મી યોજના અને બીજી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સહાય જાહેર થઈ પરંતુ હજુ સુધી મળી નથી. ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી તો સૌથી મોટી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને મિટિંગના 74 દિવસ બાદ 14 મે 2024ના રોજ રાજ્ય સરકારે રોજગાર રત્ન કલાકારોને રાહત આપવા માટે જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે 2024
ખાસ મિત્રો આપણે જણાવી તો 108 દિવસ પૂર્ણ થયા છે આ યોજનાના અને અમદાવાદમાં પણ મફત 170 રત્ન કલાકારોને બાળકોને આ સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15,768 રત્ન કલાકારોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી.